ચૈતર વસાવા ગુજરાતના રાજ ઠાકરે છે. લાફો મારો, ભલે કોકને ટીકા કરવી તો ટીકા કરે, પણ નોંધ લેવી પડે. આપણે ગામડામાં કહીએ ને, ભલે ઝાપટ ખાધી પણ ફોજદાર તો જોયો, એ બાને ખબર તો પડી ફોજદાર કેવા હોય. ચૈતરભાઈની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી, ધબધબાટી, જ્યાં હોય ત્યાં આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા વગેરે વગેરે. એ કર્યા કે ન કર્યા કાંઈ નહીં, પણ ડખો તો છે જ. થોડુંક દાદાગીરી હોય સમજ્યા, પણ જ્યાં હોય ત્યાં તમે કાઠલા જ પકડીને વાત કરો, એવું શું કામ બને? એમ આ ગોપાલભાઈ તમારા જ છે ને, આમ આદમી પાર્ટીના જ છે ને ગોપાલ ઇટાલિયા. તમે જુઓ એની કાર્યશૈલી, એવી તર્કબદ્ધ વાત કરે કે જે પોલીસે એને અદાલતમાં જતા રોક્યા, લગભગ એની નોકરી જવાની. જીતા પછી એને જુઓ બુદ્ધિપૂર્વક શું કીધું કે ભાઈ હવે હું દીકરીના બાપની જેવું છે, મારે હવે જવાબદારી આવી છે મારી માથે, એટલે હવે હું પેલા જેવો ગોપાલ તમને જોવા ન મળું તો તમે એમ નહીં માનતા કે મેં કંઈક સેટિંગ કરી લીધું. આ એક પોલિટિકલી ડ્રામા પણ છે અને એમાં બીજું કશું જ નથી. તંત્ર ઉપર રોફ જમાવવો અને કાર્યકરોનું મોરલ એ રીતે ઊંચું કરવું, એના સિવાયનો કોઈ મતલબ નથી. તમે લોક પ્રતિનિધિ છુઓ એટલે ગેંગસ્ટર નથી. મારા ઇલાકામાં બીજા કોઈના એવું થોડું હોય યાર. તમે લોક પ્રતિનિધિ છો. ગોપાલ ઇટાલિયાનો વિસાવદર ક્યાં ઇલાકો હતો, પણ એ લોક પ્રતિનિધિ તરીકે ગયા તો છવાઈ ગયા. ગીતાજીમાં કહ્યું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કળિયુગમાં કયો યોદ્ધો જે છે એ સફળ થશે? તો ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જેનું મગજ સ્થિર, બુદ્ધિ સ્થિર રહેશે, રણના મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહીં, એનો વિજય નક્કી છે. એ મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. જો એક વસ્તુ સમજો કે ચૈતર વસાવાની અટકાયત પાછળ તર્ક, વાતો, સમર્થન ઘણું બધું છે, પરંતુ જે ઘટના એમની ધરપકડ બાદ જે થઈ, અથવા તો એ આખી કાર્યવાહીમાં થઈ કે ભાઈ વકીલોને જતા રોક્યા અને પોલીસ સાથે થોડી રકજક થઈને, આ બધી વાતો પણ ખૂબ મહત્વની હોય છે. બીજું કે કોર્ટમાં કેસ થઈ ગયો છે એટલે ચૈતર વસાવાએ શું કર્યું છે એ કોર્ટ નિર્ણય કરશે. પહેલા એવું આવ્યું કે લાફો માર્યો, પછી એવું આવ્યું કે કાચનો ગ્લાસ માર્યો, અને પછી ગ્લાસનો કટકો ઉપાડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને, આ બધું ઘણું બધું છે. પરંતુ આ સ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો છે. બીજું, આમ આદમી પાર્ટીના એગ્રેશનને સમજવાનો પ્રયાસ કરવો છે, અને એગ્રેશનના કારણે કોંગ્રેસ પર થતી અસરને સમજવાનો પ્રયાસ કરવો છે. સમજવા માટે મારી સાથે જોડાયા છે તમારા ફેવરેટ અને અમારા પણ ફેવરેટ વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જગદીશભાઈ, ચૈતર વસાવા, આમ તો આપણે જોયું છે કે નર્મદામાં જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે ચૈતર વસાવા સાથે, ત્યારે એક એવો જુવાળ, એક એવો માહોલ ઉભો થઈ જાય છે કે હવે તો કંઈક થઈ જ જાય, કંઈક નવું થવાનું જ છે. કોર્ટમાં જતા વકીલોને રોકવા અને આ બધી જે કાર્યવાહી છે, એમાં આપનું શું માનવું છે? કોઈ ષડયંત્ર છે, અચાનક થઈ ગયેલી વસ્તુ છે, કે પછી ઉપાડી લીધેલી વાત છે? ચૈતર વસાવા ગુજરાતના રાજ ઠાકરે છે. લાફો મારો, ભલે કોકને ટીકા કરવી તો ટીકા કરે, પણ નોંધ લેવી પડે. આપણે ગામડામાં કહીએ ને, ભલે ઝાપટ ખાધી પણ ફોજદાર તો જોયો, એ બાને ખબર તો પડી ફોજદાર કેવા હોય. આ ચૈતર વસાવાનું આ ટાઈપનું પોલિટિક્સ છે. એને મુબારક, પણ ખરા અર્થમાં કહું તો આ એક પોલિટિકલી ડ્રામા પણ છે અને એમાં બીજું કશું જ નથી. તંત્ર ઉપર રોફ જમાવવો અને કાર્યકરોનું મોરલ એ રીતે ઊંચું કરવું, એના સિવાયનો કોઈ મતલબ નથી. પણ લાંબા ગાળે, અત્યારે આપણે હમણાં કહીશ તો તમારે ત્યાં બધી કોમેન્ટ્સ જે છે ને એનો ઢગલો થશે કે તમને ભાજપ વાળા જ રૂપાળા લાગે છે કે કોંગ્રેસ વાળા કરે છે ને અમારે તો આમ કરવું પડે, જૈસો કે તૈસા હોના ચાહીએ. એટલે ભાઈ, બધી વાત સાચી. કૂતરા આપણને કરડે ને તો આપણે સામે બટકું ન ભરાય, આપણે સારવાર કરાય. કોક એવું છે એટલે તમારે એવું થઈ જવું એવું કોણે કીધું? એમ કહું છું. તમારે શાલીનતાથી વર્તો તો ન મેળ પડે, અને એ સમાજ નોંધ ન લે એવું બને. કારણ કે મને કૂતરું કર્યું લાવો હું બટકું ભરી જાઉં, એવું હોય? એટલે ખેર, દરેકને પોતાની, પણ મૂળ વાત શું છે, તમે લોક પ્રતિનિધિ છુઓ.
એટલે ગેંગસ્ટર નથી. હમ. મારા ઇલાકામાં બીજા કોઈના એવું થોડું હોય યાર. તમે લોક પ્રતિનિધિ છો. ગોપાલ ઇટાલિયાનો વિસાવદર ક્યાં ઇલાકો હતો, પણ એ હમ. લોક પ્રતિનિધિ તરીકે ગયા તો છવાઈ ગયા. યસ. અને ન્યાના જે પોતાને ગેંગસ્ટર જેવા પણ માનતા હતા, દબાઈ ગયા. યસ. હા કે ના? ખરું ખરું. તો વાત ઈ છે, ચૈતરભાઈની એ સ્ટાઇલ છે રાજ ઠાકરે જેવી, ધબધબાટી, જ્યાં હોય ત્યાં ઈ આ મહાબલીની જેમ જ આવવું, ત્રાટકવું, છવાઈ જવું, લાફાલાફી કરી લેવી, મોબાઈલ ફેંકી દેવા, ગ્લાસ છૂટા મારવા, વગેરે વગેરે. ઈ કર્યા કે ન કર્યા કઈ નહીં, પણ ડખો તો છે જ. પણ ટૂંકમાં છાપામાં તમે ચમકા કરો અને કાર્યકરોને એમ થાય કે આપણા નેતા છે એ કોઈથી ફાટી પડતા નથી. પણ એને કારણે ભલે ચૈતરભાઈની ન્યાની આદિવાસી જે વિસ્તારમાં રહે છે, દેડિયાપાડા ઇત્યાદિમાં, ન્યા એની જે છાપ થતી હોય તે, પણ ગુજરાત જે છે વેપારી વર્ગ ધરાવતું અને ક્રિમિલિયર એટલે કે બિલકુલ વ્યવસ્થિત લોકોનું ગામ છે, સાધન સંપન્ન લોકોનું. એને આ ટાઈપની, જેને ગુંડાગર્દી પણ કહી શકાય, એવું બહુ ગમતું નથી. થોડુંક દાદાગીરી હોય સમજ્યા, પણ જ્યાં હોય ત્યાં તમે કાઠલા જ પકડીને વાત કરો, એવું શું કામ બને? એમ આ ગોપાલભાઈ તમારા જ છે ને, આમ આદમી પાર્ટીના છે ને ગોપાલ ઇટાલિયા. તમે જુઓ એની કાર્યશૈલી, એવી તર્કબદ્ધ વાત કરે કે જે પોલીસે એને અદાલતમાં જતા રોક્યા, લગભગ એની નોકરી જવાની. એને ગાડીમાં બેઠા બેઠા લેશ માત્ર પીતો, એટલે કે એનો મગજ ગુમાવ્યા વગર એને પોલીસ અધિકારીને કીધું કે હું અત્યારે વકીલના યુનિફોર્મમાં છું, કોર્ટમાં જાઉં છું, મારા અસીલને મળવા જાઉં છું. તમારી પાસે કોઈ પરિપત્ર હોય તો મને બતાવો કે મને કોર્ટમાં અસીલને મળતો જતા રોકી શકે. પોલીસે બોલ્યા છે, વિડીયોમાં બોલે છે કે સાહેબ વાત સાચી, પણ તમે મારી મજબૂરી સમજો. એટલે બીજો પ્રશ્ન એને કર્યો કે મજબૂરી એટલે શું? તમે પોલીસ છો, પોલીસ મજબૂર હોય તો પ્રજા તો લાચાર જ થઈ જાય ને. સહી વાત. શેની મજબૂરી? તો કે મારે ઉપરથી મને આદેશ છે. આને ત્રીજો પ્રશ્ન કર્યો, ઉપર કોણ? આને કહેવાય તર્કબદ્ધ દલીલ. સાંભળનારાને લાગે કે પોલીસે ભારતીય જનતા પાર્ટીનો ખાલી ખેસ નથી પહેર્યો, કામ એના જેવું કર્યું. સાચી વાત. ઉઘાડા પડી ગયા, કાંઈ મગજ ગુમાવ્યા વગર, મોબાઈલ છૂટો માર્યા વગર, ગ્લાસ ફેંક્યા વગર, લાફો માર્યા વગર, ગાળાગાળી કર્યા વગર, કશું જ નહીં. એકદમ નિતાંત શહેરે. ગીતાજીમાં કહ્યું છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સિદ્ધદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. કળિયુગમાં કયો યોદ્ધો જે છે એ સફળ થશે? તો ભગવાને કીધું સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જેનું મગજ સ્થિર, બુદ્ધિ સ્થિર રહેશે, રણના મેદાનમાં પણ જે પોતાની ચિત્ત ગુમાવે નહીં, એનો વિજય નક્કી છે. ગોપાલ ઇટાલિયાએ ઈ કર્યું. જી, આમ આદમી પાર્ટી માટે તો અત્યારના સાહેબ તમે જે કહ્યું એની કાર્યશૈલી ચેતર વસાવાની આપણે જાણીએ જ છીએ, પણ ઓલી ગુજરાતી કહેવત આપણે સાહેબ નથી કહેતા કે દૂધણી ગાયની લાતે હારી. એમ વ્યક્તિમ કદાચ દોષ હોય તો એનો દોષ સહન કરી લેવો, ફાયદો થાય તો. એટલે આમ જોવો તો ચેતર વસાવાની કાર્યશૈલીથી આખું ગુજરાત વાકેફ જ છે, પણ તેમ છતાં આ આમ આદમી પાર્ટી માટે તો એક રનિંગ ટ્રેક થઈ ગયો, ઢાળ ચડવાનું એક વાહન થઈ ગયું. સાચું કે? બિલકુલ. જો તમે પાર્ટીની દ્રષ્ટિએ જુઓ, મેં દ્રષ્ટિ જોઈ એ પ્રજાની દ્રષ્ટિએ જોઈ, પણ એઝ એ ધારો કે કોઈ પક્ષનો કાર્યકર છે અથવા તો પક્ષ પોતે ઈ માને કે ના ના બરોબર છે, હું કામ? એનાથી બે ત્રણ વસ્તુ થાય છે. એક તો રોલો પડે, તંત્ર ઉપર છાકો પાડી શકાય, લાઈમ લાઈટમાં આવી શકાય, કાર્યકરોનું મોરલ ઊંચું રહે અને પક્ષ ધબકતો રહે. આ પંચ પ્રકારનો જે લાભ છે ઈ ચૈતર વસાવાની આ પ્રકારની સ્ટાઇલથી મળે છે. ઈ પાર્ટીનું ભલું થાય, એમાં કોઈ સંશય નથી. આપણે તો વાત એમ કરીએ છીએ કે ભાઈ જનતા શું માને છે, એમાં કઈ તમે ગડદાપાટું કરશો. આ તો ઠીક છે, તમે જો ગોપાલ ઇટાલિયા જીત્યા પછી એને શું કીધું, નહીતર ઈ ચૈતર વસાવાને આંટી મારે એમ છે, લડી શકે એમ છે, પોલીસનું બેકગ્રાઉન્ડ છે, કોઈથી ફાટી પડે એમ નથી. જીત્યા પછી એને જો બુદ્ધિપૂર્વક શું કીધું કે ભાઈ હવે હું દીકરીના બાપની જેવું છે, મારે હવે જવાબદારી આવી છે મારી માથે.
હમ. એટલે હવે હું પેલા જેવો ગોપાલ તમને જોવા ન મળું તો તમે એમ નહીં માનતા કે મેં કંઈક સેટિંગ કરી લીધું. હમ. મારે ફળ આવ્યા હોય ને આંબામાં તો કેરીમાં તો ડાળ હેઠે ઝૂકે, ઊંચી ન હોય જાય કે તમારા હા. તાકાત હોય તો આંબી લ્યો કેરી, એમ ન હોય. આંબો એમ ન કે, એ ઝૂકે હમ. કે જુઓ ભાઈ મારામાં ફળ આવ્યા, મંડો ખાવા. ગોપાલ હમ. ઇટાલિયાએ કીધું કે હવે મારે બુદ્ધિપૂર્વક વર્તવું પડશે, પેલા અપરિપક્વતાની જેમ નહીં. એ શું કામ કીધું ખબર? એ એટલા માટે કીધું કે એને ખબર છે જો એ ચૈતર વસાવા જેવું વર્તન કરે તો વિધાનસભામાંથી સ્પીકર એક જ દિવસમાં એને સત્ર પૂરું થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દે. બોલાય ટાપીને બેઠા હોય, હા. ન રહે બાંસ ન બજે બાંસુરી. હમ. તમારા ગોકીરે અમથું ઈ તો કાયલ છે, સરકારને ખબર છે કે આ ભગવાન બચાવે આનાથી, પણ હવે ઘૂસી જ ગયા છે વિધાનસભામાં, આવી ગયા તો છૂટકો તો નહીં હે, સ્વાગત તો કરના પડેગા. હવે સ્વાગત કરના પડેગા તો શું કરવાનું? કોઈ હિસાબે આનો ગાંઠો છટકાવો એટલે હું કે કઈ કોઈને ખબર જ ના પડે ગોપાલભાઈ શું કર્યું. એટલે શું કરે ગોપાલભાઈ, જો આ ચૈત્ર વસાવા જેવું કઈ પણ છીછરું વર્તન કરે એટલે સાર્જન્ટ ને બોલાવીને કહી દે સસ્પેન્ડ ભાઈ, સત્રાંતરો. અમથું સત્ર મળે છે એ ક્યાં પૂરેપૂરું? 7-8 દિન, 4-5 દિન એવું તો મળે છે, સમજી લ્યો. હગાવાલા આપણે મળીએ છીએ એમ વારે તહેવારે. હવે એવા સ્વતંત્ર 3-4 દી મળતા હોય, એમાં તમારે તમારી વાત કરીને ખરેખર રેકોર્ડ ઉપર રાખવું હોય તો તમારે શાલીન ભાષામાં વાત કરવી પડે. એટલે ગોપાલ ઇટાલિયાએ પાણી પેલા પાળ બાંધી કે હું આવી રીતે હવે વર્તન નહીં કરું, શાંતિથી હું કામ કરીશ. એવું ચૈતરભાઈ પાસેથી અપેક્ષા એટલા માટે છે. આવા વ્યક્તિઓ, ચૈતરભાઈ વ્યક્તિગત કઈ ખરાબ નથી, જજુમે છે બરાબર છે આદિવાસીઓના વલામત, પણ એવા લોકો એક અમુક પ્રકારની સ્ટાઇલના કારણે હાસ્યામાં ધકેલાઈ જાય કે અમુક વર્ગ પૂરતા જ મર્યાદિત થઈ જાય, એ ગુજરાતને નુકસાન છે ને. જિગ્નેશ મેવાણીનું જી 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 પ્લીઝ કન્ટિન્યુ પ્લીઝ. હા, જિગ્નેશ મેવાણીનું આ જ છે, હોનહાર યુવાન છે, હોનહાર. પણ એની જે આક્રમકતા છે, અને ખાસ કરીને નહીતર ભલે એના દલિત સમાજના છે, દલિત સમાજનું વિશેષ તાણે એમાં જરાય જેમ પાટીદારોનું તાણે છે, ક્ષત્રિય એ બધું બરાબર છે, પણ એની એક છાપ જે ઊભી કરવામાં આવી રહી છે અથવા તો થઈ પણ ચૂકી છે અડધી પરધી, કે ભાઈ ખાસ તો દલિતના મુદ્દે જ બોલે છે અને ભયંકર આક્રમક. એટલે કે 24 કલાક તમે ફરિયાદ કરતા જ ફરો તો એવું ન હોય કે સરકાર કાંઈ સારું કામ કરતી જ નથી. જો વિરોધ પક્ષનો મેળ શું કામ નથી પડતો નિશ્ચિતભાઈ, કે તમે બેલેન્સ કરો તો તમારી વાતની થોડુંક વજન પડે. અને બેલેન્સ એટલે કરવા જેવું હોય, એમાં ખાલી વખાણ નથી કરતા. પણ સરકારે બેવકૂફ તો નથી, એને ચૂંટીને આવી છે ને સરકાર, કઈ ધોળીને સૌથી પહેલા જે વહેલો તે પહેલોના ધોરણે એમ કોઈ વિધાનસભામાં થોડા કરી ગયા. એ જીતીને આવ્યા છે, એને ગમે એમ કરો તો પણ એને લોકોના મત તો મેળવ્યા છે ને. તો એને એ સત્તા જાળવવા માટે સારા કામ તો કરવા પડતા છે. તો જે કાંઈ કામ સારું તમને લાગે થોડું ઘણું એ તમે કયો તો લોકોને લાગે કે તમે ભલે વિપક્ષમાં છે પણ સારું કામ છે તો સારું કીધું, ખરાબ છે તો ખરાબ કીધું, તો વાંધો નથી. 24 કલાક તમે આંગળી ચીંધી તમે ભાઈના જિગ્નેશ મેવાણી ગૂગલમાં બી સર્ચ કરો, જિગ્નેશ મેવાણી MLA ગુજરાત, આવો સીન મળશે, ખતરનાક આંગળી બાંગળી આમ ઊંચી કરીને તોડી નાખો, કાપી નાખો. એટલે ભાઈ તમારે કઈ જગતમાં કઈ સારું છે જ નહીં, નીકળું બાંધવું જ છે, લડી જ લેવું છે. એટલે તમારી જાણ કરતા ઇરિટેટ થઈ જાય લોકો. ઇરિટેટ માણસને પછી એમ કે ભાઈ આ તો જઈએ હોય તે માથાકૂટનું એમ જ હોય છે, એની પાસે કોઈ સારી વાત ન કરાય. એટલે એવું ન થવું જોઈએ. એટલે ચૈતર વસાવાના કેસમાં પાછા આપણે ફરીએ કે ચૈતર વસાવા નો ડાઉટ યુવાન છે ને આક્રમક છે ને બધું સમજ્યા, પણ હવે ભલામણા તમે ધારાસભ્ય પણ છુઓ એટલે થોડુંક તર્કબદ્ધ વાત કરો. ગોપાલ ઇટાલિયાની જેમ એણે કીધું કે મારે 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવા છે, જેને સોગંદનામું શું અને પંચનામું શું એની ખબર પડવી જોઈએ. આપણે અડધો પડધો અન્યાય તો ખબર નહીં હોવાને કારણે સહન કરીએ છીએ. આપણે આપણો હક પણ ભીખ માગીએ એમ માગીએ છીએ. જી આજે આપણે આ વિસ્તાર જેમ કે નર્મદા, ભરૂચ, આ વિસ્તારની રાજનીતિ આમ જોઈએ તો ચૈતર વસાવાનું મને લાગે આ પહેલી વાર છે. મનસુખ વસાવાના ભૂંડા બોલતા વિડીયો આપણે અનેક વાર જોયા છે. એટલે શું એવું છે કે જો આવું કરો તો જ જનતા તમારા સમર્થન મારે, તો જ યુવાઓને તમે ગમો, તો જ તમે મસીહા થાવ? કારણ કે એક તર્ક આપણે એવું માનીએ ને રાજનીતિમાં કે ભાઈ બધું કાંઈ રાયડું નાખવાથી બાંગરોટા નાખવાથી મળી ન જાય, એ તમારે વિધાનસભામાં કરવાનું. વિધાનસભામાં આપણે ચૈતર વસાવાને તો માનો કે આવું કઈ કરતા કે જોયા કે સાંભળ્યા નથી, પણ તમે જયારે વિસ્તારમાં હોય ત્યારે કોકને લાફો મારી દેવો અથવા તો આ કરી દેવો, આ એક રાજનીતિ કરવાનો એક પ્રકાર છે ને આ વિસ્તારમાં બહુ ફેમસ છે, તો જ હાલીએ એવું કઈ એવું લાગે છે. જી ઈ જ છે.
જુઓ અમુક પ્રકારની કોમ્યુનિટી તમે જુઓ ઓવેસી હમણાં ઓપરેશન સિંદૂર પછીના ઓવેસી ની વાત નથી કરતા, પછી ઓવેસી થોડાક બદલાણા છે, સહન થાય એવા તો થયા. આની પેલા ઓવેસી અને એના છોટે ઓવેસી, છોટા પેકેટ બડા ધમાકા, તમે જુઓ એને બે માંથી એકેય ભાઈને તમે ક્યારેય શાંતિની વાત કરતા સાંભળ્યા નહીં હોય. કોઈ પણ વિડીયો જોઈ લ્યો તમે, બધું જાણે આખા મુસલમાન ઉપર ત્રાસ જ ગુજારી રહ્યા છે ને આ સરકાર જે સલ્તનત જે છે એ બિલકુલ હિટલર શાહી ચલાવે એવી જ વાત, જગતની કોઈ વાત સારી જ નહીં, એમ કાંઈ સારું જ નહીં. દુનિયાની કોઈ રામ રાજ્ય જેવું અહીંયા તમે રામ મંદિર સ્થાપ્યું ને તો એમાંય ડખો જ કરવાનો, સારું નહીં બોલવાનું. તો એનાથી શું થયું, એક એની છાપ પડી ગઈ, ભડકાવું ભાઈજાન. બધા કે છે ને ભડકાવું ભાઈજાન, મીડિયા પણ કે છે, કાયદેસરનું એનું જેમ ધારાસભ્ય એની પોસ્ટ છે એમ ભડકાવું ભાઈજાન, તમે સર્ચ કરો ને ભડકાવું ભાઈજાન એટલે એનો જ ફોટો આવે ગૂગલમાં. તો સવાલ એ છે કે તમારી એક પછી લોકોના મગજમાં એક છાપ અંકિત થઈ જાય કે આને જિંદગીમાં કોઈ દી ક્યાંય કોઈ સારું દેખાતું જ નથી. તમને જુઓ એક સભા ભરાણી હતી ને પેલા ભાઈને કીધું અર્જુનને કે આમાંથી 10 સારા ખરાબ માણસો હોય એને કાઢી મૂકો સભામાંથી. અર્જુનને જોયું એક એકના ચહેરા ઉપર કે ના ના આમાં કઈ વાંધો નથી, આ ભાઈનો શર્ટ સારો છે, આ ભાઈનો હેરસ્ટાઈલ સારી છે, અને દાઢીની સ્ટાઈલ સારી છે, એને કાંડે કાળું ઓલું બાંધ્યું છે દોરો ઈ સારો છે, ટૂંકમાં આમાં કઈ ખોટું નથી. એને એમાં આખી સભામાંથી 10 ખરાબ ન મળ્યા. પછી દુર્યોધનને મોકલ્યા કે 10 સારા માણસોને અંદર રાખો તો બાકી બધાને કાઢી મૂકો. તો એમાંથી એને એકે હારો કે આમાં તો આ ધોળા પટ્ટા છે એ બરાબર ક્રીમ કલરમાં જામતા નથી, એ ખરેખર તો કાળા હોવા જોઈએ એટલે હાલે. એમ કરીને એને દુનિયાભરની ખામી, એને કીધું સાહેબ 10 નહીં એકે હારા જ નથી, ને અર્જુને કીધું એકે ખરાબ નથી. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભડકાઉ ભાઈજાનમાં આવું થયું. આ તો ઓપરેશન સિંદૂર પછી બદલાણા મેં કીધું ને એ પછીના ભાઈજાનની વાત નથી કરતો, પેલાની. એવી રીતે ચૈતર વસાવામાં શું છે, આદિવાસી પટ્ટો છે, હજી ત્યાં એજ્યુકેશનનો અભાવ છે, ત્યાં તીરકામઠા વાળી દુનિયા હજી જીવે છે, અને ત્યાં આવી ગાળી ગલોચ કે છીછરી વાતો કરો કે તોફાન મસ્તી કરો તો જ તમને લોકો માને કે તમે હીરો જુઓ. ત્યાં શુદ્ધ પરિભાષામાં વાત કરો તો એ પેલા તો ઈ સમજે નહીં કે આ હું કવિ કહેવા માંગે છે. એટલે ઈ સ્ટાઇલ ત્યાં અજમાવવામાં આવી રહી છે. એવું જિગ્નેશ મેવાણી, એટલે તમે જે કીધું સાચી વાત છે, એ એક પ્રકારનો પ્રોપરગંડા છે ને સ્ટાઇલ છે. જી અચ્છા, એક આપણે સાઈડ ઉપર વાત કરી જગદીશભાઈ કે ચેતર વસાવાની સ્ટાઇલ, ચેતર વસાવાનું પોલિટિક્સ અને વિસ્તારનું પોલિટિક્સ, પણ એક સાઈડ એવી પણ છે કે જ્યાં સરકારનું વર્તન, સરકારે આપેલા આદેશો, સરકારના આદેશોથી થતા કામો, કેમ કે આપને યાદ છે એક લોજિક એવું અત્યારના ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ મનરેગા કૌભાંડ જ્યારથી આવ્યું અને મનસુખ વસાવા એવું બોલી ગયા કે ભાઈ ગાંધીનગર સુધી હપ્તો જાય છે, અને ઈ પછી આ આખો કાંડ અચાનકથી ઉભો થઈ ગયો. એટલે કોઈ કેવું કે ભાઈ કૌભાંડને હંતાડવા હતું, કેમ કે બચ્ચું ખાબડ સુધી પોગી ગયું છે, હવે ગાંધીનગર સુધી રેલો ન પોગે અને કૌભાંડનું ચીર હરણ ન થઈ જાય અને ગાંધીનગર સુધી ફોટા ન પડે, એની પહેલા એવું કંઈક કરી દો કે લોકોનું ધ્યાન આ વિસ્તારમાંથી ભટકાઈ જાય. આ લોજિક ઉપર તમારું શું માનવું છે? આપને લાગે છે કે આવું પણ હોઈ શકે, સરકાર આવું પણ કરી શકે? ના, પણ એનાથી પણ સરકાર ક્યાંય દૂધે ધોવાઈ નથી જતી ને. એ તો બચ્ચું ખાબડ પૂરતું તમે ત્યાં સ્પીડ બ્રેકર મૂક્યું, બાકી તો દરવાજા મોકળા છે, ખાડે ડૂચા કરો શું કામનો. બધી બાબતોમાં આવું છે. અત્યારે આખા ગુજરાતના રોડ રસ્તા ખરાબ છે. મુખ્યમંત્રી એમ કે છે કે રોડ રસ્તા ખરાબ છે, હવે ખરાબ થશે કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. એટલે આ તે કોઈ માણસો છે તો કોણ જવાબદાર ગણાય? તમે ટીવી નો ટોક સારો ન કરો તો હું કહું હવેથી નિશિતભાઈ એમાં જવાબદાર, પણ નિશિતભાઈ જ હોય ને, તમે છો તે બીજા કોણ હોય? હવે આ કઈ કહેવાની વાત છે? રસોઈ બગડે તો હું કહું મારી પત્ની જવાબદાર છે, એટલે પછી ઈ જ તો બનાવે છે, તો બીજું જવાબદાર કે હું રાંધું છું? તો શાકમાં મીઠું ઓછું હોય તો જવાબદાર એમ કે પત્ની જે રસોઈ કરે એ ગણાય. એમાં બીજું એમાં તમે નવું શું કીધું? તોય લોકો તાળીઓ પાડનારા છે. બોલો, મને તો ઈ થાય મુખ્યમંત્રી લાલ ગુમ કે હવે કોન્ટ્રાક્ટર જવાબ. એટલે કોન્ટ્રાક્ટર તો છોડો, તમારે કહેવું જોઈએ કે સરકારી મુલાજીમ જેટલા છે એ પણ જવાબદાર ગણાશે. અને વાતની એક વાત, એક પણ કાંકરી ખરી 3 ચોમાહા નીકળ્યા પેલા એક પણ કાંકરી ખરી તો એ કોન્ટ્રાક્ટર તો આજીવન બ્લેકલિસ્ટ, એના પૈસા મળશે પણ નહીં, પૈસા 3 ચોમાહા પછી મળવાના. અને જેટલા મુલાજીમ જેટલે કે અધિકારીઓ છે માર્ગ મકાન ખાતાના ટોપ થી બોટમ સુધીના, પટાવાળાથી માંડીને ઉપર સુધીના, સચિવ સુધીના,
એ બધાને તમારે બ્લેકલિસ્ટ કરવા જોઈએ. જિંદગીમાં ધડારૂપ સજા કે એને ખબર પડવી જોઈએ કે હરામના પૈસા ખાય તો શું થાય. જો ગોંડલના ભગવતસિંહજી બાપુ હતા ને, એમાં આ રોડ રસ્તાના કામમાં એની પાસે આવી જ પ્રથા હતી. 3 ચોમાસા વીતી જાય ને એક કાંકરી ન હલે તો વ્યાજ સહિત પૈસા લઈ જાજે, ને તો ધક્કો ખાતો નહીં, નથી દેવા. કોની મજાલ છે કે નબળું કામ કરે? કારણ કે પૈસા તો એના હાલવાના છે, પ્રજાના, બીજાના નહીં, રાજાના નહીં, કોન્ટ્રાક્ટરના. તારા પૈસા તારે જોતા હોય હવાયું વ્યાજ સહિત, તો 3 ચોમાસા સુધી કાંકરી હલવી ન જોઈએ. આ એક જ નિયમ રાખો તો મુખ્યમંત્રીએ લાલઘુમ થવાની જરૂર નથી. ખાલી 2 વર્ષ પહેલા મને યાદ છે, કોઈ લાલઘુમ નથી સાહેબ, તમારી વાત. કોઈ હરામ બરોબર એને કોઈ, આ તો ઈ બિચારા ભોળા ભાભા છે. મુખ્યમંત્રી ઈ પોતે માને છે, ઠીક છે મુખ્યમંત્રી છે, પણ કોઈને અસરે નથી. તમે ગેંડાની ચામડી ઉપર ગરબત્યા કરો તો ઈ થોડો દાંત કાઢે, એને ખબર ન હોય કે કોઈ ગરબત્યા કરે. એટલે આ તો ગેંડાની ચામડી જેવા કોન્ટ્રાક્ટરોથી માંડીને બધા છે, કોઈને કાંઈ અસર નથી. ઈ છાપામાં લાલઘુમ થયા કરે, બીજું હું. મને યાદ છે 2-3 વર્ષ પહેલા હાઈકોર્ટમાં કોકે પિટિશન કરી હતી આ રોડ રસ્તાને લઈ, અમદાવાદના કે બીજા કોઈ શહેરના, અને હાઈકોર્ટના જસ્ટિસે ખખડાવી નાખ્યા. અને પછી 3 દીમાં સાહેબ રોડ બની ગયા હોય, 3 દીમાં, અને 5 દીમ પાછા ભાગી ગયા. એટલે આ તો બધું એવું છે, રામરાજ પ્રજા સુખી જેવું છે. પણ સાહેબ અંતિમ સવાલ, મારે રોડ રસ્તાને લઈને ચર્ચા કરવી, પણ આજે તમારો બહુ ટાઈમ લઈ લીધો, એટલે કાલ પાછા રોડ રસ્તા ઉપર ચર્ચા તો કરવી પડશે, કેમ કે મને નથી લાગતું કે આ લાલઘુમ થઈ કઈ મેળ આવશે. પણ ચેતર વસાવા રિલેટેડ છેલ્લો સવાલ, કોંગ્રેસની સ્થિતિ આમાં જો હું સાહેબ, હું તમને કહું, મેં 1-2 જગ્યાએ આ લોકોને વાત કરતા ને, મેં 1-2 જે સ્થાનિક લોકો સાથે વાત કરી જે રાજકારણના જાણકાર છે, કે ભાઈ આ આખું એ ટીમ, બી ટીમ, સી ટીમની જે કહાની વર્ષોથી ચાલે છે, એમાં આ મૂળ કોંગ્રેસ ખતમ થઈ જવાની. કેમ કે વેઇટેજ જે મળી રહ્યું, આપણે ઓલી કહેવત નથી સાહેબ કે સુથારનું ચિત્ત બાવળીએ, એટલે આમાં તો જ્યાં મોકો મળ્યો ત્યાં તો આમ આદમી પાર્ટી પોગી જાય છે. આપણે જોયું કે ભાઈ નર્મદા હતી ને પછી બીજા દિવસે સુરેન્દ્રનગરમાં ધબધબાટી રેલી કરી નાખી. એટલે હવે આ બધી સ્થિતિમાં કોંગ્રેસને કઈ સમજવા જેવું કઈ બાકી રહ્યું એવું લાગે છે? જુઓ નિશ્ચિતભાઈ, રાહુલ ગાંધીએ કીધું કે કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે, પણ હજી એનામાં ઈ ખબર નથી કે પેલા તો કોંગ્રેસની એ ટીમ કઈ તો બતાવો. બી ની તો વાત બધાને ખબર, પેલા તો એ નામની કોઈ ટીમ જ નથી. શક્તિસિંહ ગોહિલ જે છે એ શક્તિસિંહ નતા, એ સહન શક્તિસિંહ હતા, અને રણ છોડીને વયા ગયા. હંધુ સત્યાનાશ થઈ ગયું. તમે કલ્પના કરો, એક પેટા ચૂંટણીમાં તમારા ઉમેદવારને ડિપોઝિટે તમે દૂર નથી બચાવી શકતા, તો તમે સત્તાના સમણા જુઓ તો તમારા જેવી ટીમ કઈ ગણાય? હજી આ તો સારું છે, રાહુલ ગાંધીએ કમસે કમ બી ટીમને લાયક તો ગણી, ભલે ભાજપ તરફી. ખરેખર આ ઝેડ ટીમને લાયક નથી અત્યારની જે છે કોંગ્રેસી. એનામાં કૌશલ્યવાન લોકોને આગળ લાવવાની વ્યવસ્થા જ નથી. 8-10-15 જણા જે છે એ ખુરશીની રમત રેમા કરે છે, આલિયાની ટોપી માલ્યો માથે ને આલિયો ઉઘાડા માથે. એટલે આ કોંગ્રેસમાં 6.5 કરોડનું ગુજરાત, તમને હારા માણસ ન મળે, આવું તે હોય ક્યાં જિંદગીમાં? પણ તમારે લાવવા નથી, કોઈને આવવા દેવા નથી. જિજ્ઞેશ મેવાણી માથું કાઢે તો એને કાપી નાખો, કદ પ્રમાણે વેતરો. તમારે અંદરો અંદર જ માથાકૂટ છે. તમે પોતે જ ભાજપની અરે સ્કૂલો તમારી ચાલે છે, ધંધા ધાપા ચાલે છે, તમને તમારા ગળામાંથી ખેસ જે છે કોંગ્રેસનો ઈ ન ખેંચાવો જોઈએ. જનતાનું જે થવું થાય, ભલે આખી નાડી ખેંચાઈ જાય, કોઈને ક્યાં પડી છે સાહેબ? એને સત્તા ઉપર નથી આવવું. જો ગુજરાતના અમુક કોંગ્રેસી લોકો છે, એને સત્તા ઉપર આવવું જ નથી, લખી રાખજો. એને પોતાની જે હેસિયત છે એ ગુમાવવી નથી. અહીં ગળામાં ખેસ હોય એટલે કલેક્ટર થી માંડીને કમિશનર સુધીના કે પોલીસ સુધીના આપણા કામ પક્ષના નામે થઈ જાય, બસ. તો પછી પ્રજા એના કર્યા ભોગવે. ઈ કે અમારે શું મતલબ છે? ગળામાં ખેસ નાખીને જી, એટલે આનો ઉદ્ધાર જ નથી સાહેબ. મનોમન થઈ ગયું છે કે આપને સત્તા ક્યાં મળવાની, એની કરતા જે કામ થાય નીકળે. બિલકુલ સાહેબ. તમે જો ગોપાલ ઇટાલિયા તમારા હરીફ હોય
કિરીટભાઈ પટેલ જેવો સક્ષમ સહકારી ક્ષેત્રનો માંધાતા એ દાગદાર છે, જવા દો, પણ એની ત્રેવડ છે તો જ એટલી સંસ્થામાં ઈ હાંડ થઈને ફેર્યા ને. તો એવા બે વચ્ચે તમે જયારે ઉમેદવાર મૂકો ત્યારે તમારી મનસા ખબર પડી જાય કે તમે બી ટીમ નહીં, તમે ખરેખર ઝેડ ટીમ ને લાયક નથી. નીતિનભાઈ રાણપરિયા બોલો, હવે ઈ ઉભા ત્યારે લોકોને ખબર પડી કે આવું કોઈ વ્યક્તિત્વ છે, આમ હાલતું છે. તમે કમસે કમ પાલભાઈ આંબલિયા જેવાને કોકને ઉતાર્યા હોત, લાલજીભાઈ દેસાઈ પટેલ જેવાને કોકને ઉતાર્યા હોત તો હજી કોક માનસ કે ભાઈ તમે કમસે કમ ફાઇટ તો આપી, પછી ભલે હારી જાઓ. પણ હું ને તેંડુલકર, મારે તેંડુલકર ને અમે બોલિંગ કરવાની થાય, મારે શું કરવાનું હોય હારવા સિવાય? મને કયો જી, હું તો મૂરખ છું, બોલિંગ કરું. મારે પેલા જ કહી દઉં છું, ભાઈ સાહેબ આલ્યો આ ટ્રોફી લઈ જાઓ, મારે માથાકૂટ નથી કરવી. ટૂંકમાં કોમ્પિટિશન રહેવા જ નહોતી દીધી. એટલે કઉ છું સાહેબ, એને સામેથી શરણાગતિ સ્વીકારી લીધી છે અને ગુજરાતને એના ભરોસે મૂકી દીધું. દરેક કોંગ્રેસી જેટલા કી પોસ્ટ ઉપર છે પોતાની હેસિયત જાળવવા પૂરતી જ મહેનત કરે છે. પક્ષનું જે થવું થાય, પ્રજાનું જે થવું થાય, એટલે એનો કોઈ નજીકના ભવિષ્યમાં હું જીર્ણોદ્ધાર જોતો નથી. જી ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, જી નમસ્કાર, વાતચીત કરવા બદલ. તો આપ જગદીશભાઈને સાંભળી રહ્યા હતા, જેમણે ઘણી બધી વાત કરી, ચૈતર વસાવાના પોલિટિક્સ વિશે વાત કરી, આખી સ્થિતિ વિશે વાત કરી, કોંગ્રેસના આમ આદમી પાર્ટીની વાત કરી. પરંતુ એક વાત તો છે કે અત્યારની જે સ્થિતિ ચાલી રહી છે એમાં વારંવાર આરોપ સરકાર પર લાગી રહ્યા છે કે સરકારે આમ કર્યું, સરકારના આદેશથી આમ, ઉપરથી અમને આદેશ આપ્યા છે. કોણ છે ઉપરથી? શા માટે આટલો ડર છે, આટલો ભય શેનો છે કે કદાચ જો કોઈ વકીલ કોર્ટમાં પહોંચી જાય, કદાચ કોઈ ધારાસભ્યની ધરપકડ પર વિરોધ પ્રદર્શન થઈ જાય, તો આટલી મોટી સરકાર, આટલી મોટી સંખ્યામાં જેના ધારાસભ્યો છે એમને બીક શેની છે ખબર નથી પડતી. પરંતુ હવે આ કેસમાં આમ આદમી પાર્ટી શું સ્ટેન્ડ લે છે, કારણ કે તો સતત વિરોધ કરી રહ્યું છે ને એમનું કામ છે, પરંતુ સરકાર આમાં ટસનીમસ થાય છે કે કેમ એ જોવાનું છે. તમારો શું વિચાર છે એ લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સાથે.